વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 14 જેનું નામ છે પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર, આ પ્રકરણનો અભ્યાસ કરતા હતા. તો આ પ્રકરણમાં આપણે પરિવહનના વિવિધ માર્ગોનો અભ્યાસ કરતા હતા, જેમાં આપણે આજે હવાઈ માર્ગનો છે એ અભ્યાસ કરીશું. સૌપ્રથમ હવાઈ માર્ગ અથવા હવાઈ પરિવહન. હવે પરિવહનના માર્ગો જેટલા છે એટલામાં હવાઈ પરિવહન છે એ સૌથી ઝડપી છે, પરંતુ ખર્ચાળ પણ છે. વિદ્યાર્થી મિત્રો, આજે દુનિયા નાની બની ગઈ છે. તમારા કોઈ સગા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે દૂરના દેશોમાં રહેતા હોય, દુનિયાના કોઈ પણ ભૂમિખંડમાં રહેતા હોય, તો ત્યાં તમારે પહોંચવું હોય તો તમે હવાઈ માર્ગે વધીને 7 કલાક, 8 કલાક, મેક્સિમમ 12 કલાક કે 15 કલાકમાં તમે પહોંચી શકો છો. એટલા માટે હવાઈ માર્ગ છે એ સૌથી ઝડપી પરિવહન પ્રણાલી છે, પરંતુ ખર્ચાળ પણ છે. કારણ કે તમે હવાઈ માર્ગે જાઓ તો એમાં ખર્ચો વધારે થાય છે, ટિકિટ મોંઘી હોય છે. પરંતુ શું થાય કે અમુક એવા દૂરના સ્થળો, પછી જે ગીચ જંગલી વિસ્તાર હોય કે જ્યાં રોડ છે એ શક્ય નથી, ત્યાં અત્યારે નાના નાના એરપોર્ટ બનાવી અને નાના ચાર્ટર પ્લેનથી માણસો છે એ અવર જવર કરે છે. પર્વતીય વિસ્તારો કે જ્યાં સડક માર્ગે પહોંચી શકાતું ન હોય, એવા પર્વતીય દુર્ગમ વિસ્તારો હોય કે જ્યાં સડકો છે એ બની શકે એમ ન હોય, તો ત્યાં નાનકડી એવી તળેટી કે એવું કોઈ પ્લેસ હોય, આ નાનકડું હવાઈ પરિવહન અથવા તો હેલિકોપ્ટરથી તમે છે એ જઈ શકો છો. એટલે હવાઈ પરિવહન છે એ દૂરના જે દૂર દરાજ સ્થાનો હોય ત્યાં, ગીચ જંગલો, પર્વતીય વિસ્તારો અને જ્યાં તમે સડક માર્ગે ન પહોંચી શકો ત્યાં હવાઈ માર્ગનો ઉપયોગ થાય છે. હવે ભારતમાં છે એ 12 માસ હવાઈ ઉડ્ડયનની અનુકૂળતા રહે છે. શું કામ? કે ભારતમાં વાતાવરણ સારું હોય છે. તેથી વર્તમાન સમયમાં છે એ હવાઈ માર્ગનો છે વપરાશ વધતો જાય છે. કારણ કે ભારતમાં સારા આબોહવા કે સારી વાતાવરણના લીધે જે હવાઈ ઉડ્ડયનમાં કોઈ તકલીફ આવતી નથી. અમુક ઠંડી ધરાવતા પ્રદેશો અથવા તો અતિશય વરસાદ, પવનો કે એવો વિસ્તારો હોય કે જ્યાં અમુક ઠંડી હોય, તો અહીંયા શું થાય છે, ફોગ થઈ જાય છે અથવા તો એકદમ ધુમ્મસભર્યું વાતાવરણ થઈ જાય છે, તો ઘણી વખત ત્યાંની ફ્લાઇટો રદ કરવી પડે છે. પરંતુ ભારતમાં એવું છે નહીં. હવે ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નેની સુધી થઈ હતી. જો આ તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે છે કે ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ક્યારે થઈ, તો કે ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નેની સુધી થઈ હતી. પાછળથી તે ખાનગી કંપની ચલાવતી હતી. એટલે જ્યારે શરૂઆત થઈ, કે જ્યારે ટપાલ સેવાની શરૂઆત થઈ, એની સાથે સાથે જ હવાઈ સેવાની પણ શરૂઆત થઈ અને ખાનગી કંપની છે એ એનું સંચાલન કરતી હતી. આજે જે છે એ એર ઇન્ડિયા નામે ઓળખાતી કંપની ઉપરાંત અન્ય ખાનગી કંપનીઓ છે એ પણ હવાઈ પરિવહનની સેવા પૂરી પાડે છે. એટલે કે તમે જુઓ તો તમને જેટ એરવેઝ છે એ પણ ભારતની છે. તો આ બધી કંપનીઓ છે સરકારી, એર ઇન્ડિયા ગવર્મેન્ટ છે, જ્યારે બીજી બધી પ્રાઇવેટ કંપનીઓના જે હવાઈ અથવા તો હવાઈ જહાજો અથવા તો તમે એવું કહો કે વિમાનો છે, એનો તમે પરિવહન સેવામાં ઉપયોગ કરો છો. હવે દેશમાં ભારતીય વિમાન મથક સત્તામંડળ આ જે છે એના દ્વારા આંતરરાષ્ટ્રીય જે છે હવાઈ અને ઘરેલું એટલે કે ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડોમેસ્ટિક એરપોર્ટ એટલે ઘરેલું હવાઈ મથકો, પછી નાગરિક વિમાન ટર્મિનલ એટલે કે જે આપણે પેસેન્જર પ્લેન હોય, આ હવાઈ મથકોનું વ્યવસ્થાપન છે એ કરે છે. આ પણ તમને પ્રશ્નમાં પૂછાય. પછી દેશમાં છે એ મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ તથા અમદાવાદ એટલે કે જે મોટા મોટા શહેરો છે એ દરેક રાજ્યમાં લગભગ 15 જેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એટલે કે જ્યાંથી તમને દુનિયાના બીજા દેશોમાં જવા માટે જે પ્લેન મળે એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. અને ડોમેસ્ટિક એટલે તમારે
એક શહેરથી બીજા શહેર, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે માત્ર દેશના અંદરમાં જ જઈ શકો. એટલે કે તમારા દેશના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે, અથવા તો તમારે અમદાવાદથી દિલ્હી જવું હોય, અમદાવાદથી કલકત્તા, પૂના જવું હોય તો એને ડોમેસ્ટિક એરપોર્ટ કહેવાય. અને તમારે અમદાવાદથી દુબઈ જવું હોય તો એને શું કહેવાય? એ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કહેવાય. હવે જે ભારતમાં પવનહંસ નામની જે હેલિકોપ્ટર સંસ્થા છે એ ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન તથા રાજ્ય સરકારની હેલિકોપ્ટર સેવા આપે છે. જો તમને આ પૂછશે કે ભારતમાં કઈ સંસ્થા છે એ હેલિકોપ્ટર સેવા આપે છે, તો કે પવનહંસ હેલિકોપ્ટર. એ પણ તમારે છે એ યાદ રાખવાનું થશે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આવે છે બીજો કે જે આપણે વસ્તુઓ ક્યાંય પહોંચાડવી હોય, જેમ કે ખનિજ તેલ, કુદરતી વાયુ કે પ્રવાહી, તો એ તમે પાઇપલાઇન દ્વારા છે એ પહોંચાડી શકો છો. તો હવે પાઇપલાઇન છે તો શું છે? તો કે પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અન્ય પ્રવાહી પદાર્થો તો એ તમારે છે એ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવું હોય તો એના માટે પાઇપલાઇન દ્વારા પરિવહન એટલે વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી અથવા આપણે જવું, એટલે એને આપણે પરિવહન પ્રણાલી જ કહીએ છીએ, જે આપણે પરિવહનના અર્થમાં સમજાતા. તો એ પાઇપલાઇન દ્વારા છે એ કરવામાં આવે છે. હવે જે અસમમાં નાહરકોટિયાથી નુનમતી બરૌની સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે, તમને જો આ બધું જ જે આવે છે એક એક વાક્યમાં પૂછાઈ શકે, બધું જ નોંધ કરતા જાજો કે અસમમાં નાહરકોટિયાથી લઈ અને નુનમતી બરૌની સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે. ત્યાર પછી આપણા ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી છેક મથુરા સુધી છે એ મથુરા સુધીની પાઇપલાઇનો છે. આ ઉપરાંત આપણે બોમ્બે હાઈથી મુંબઈ કિનારા સુધી ખનિજ તેલ તથા ગેસ પરિવહન માટે સમાંતર એટલે કે એકી હારે પાઇપલાઇન નાખવામાં આવેલી છે. હવે આપણા ગુજરાતમાં પણ ખંભાત, ધુવારણ, કોયલી અને અમદાવાદમાં જે ગેસ મારફતે છે, ગેસ લાઇન મારફતે પરિવહન થાય છે. એટલે કે જે ગેસ લાઇન છે એ શું થાય? તો કે પાઇપલાઇન મારફતે એમાં ગેસની લાઇન આવે. હવે આજે ગુજરાતના ઘણા શહેરોમાં છે એ પાઇપલાઇન મારફતે રાંધણ ગેસનો પુરવઠો મળે છે. તમે જુઓ જામનગર, રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત, એટલે કે જે મોટા મોટા જિલ્લા મથકો છે ત્યાં દરેક જગ્યાએ, લગભગ બધી જ જગ્યાએ પાઇપલાઇન મારફતે છે એ રાંધણ ગેસનો પુરવઠો છે એ પૂરો પાડવામાં આવે છે. એટલે પાઇપલાઇન દ્વારા પણ તમે જે છે એ ઝડપી આવા કુદરતી વાયુ અને ખનિજ તેલ છે એની તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો રજ્જુ માર્ગ, જેને આપણે રોપવે કહીએ છીએ. અને લગભગ બધા રોપવે છે એમાં બેઠેલા હોય, પ્રવાસ દરમિયાન તમે ગયેલા હોય તો તમે રોપવેનો ઉપયોગ કર્યો હોય. હવે જે પહાડી વિસ્તારો, રોપવે ક્યાં બનાવવામાં આવે? તો કે પહાડી વિસ્તારોમાં માલસામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરો સાથે રજ્જુ માર્ગથી જોડી દેવામાં આવે છે. એટલે કે એવી જાડી દોરી, રજ્જુ એટલે એનો સામાન્ય અર્થ થાય છે દોરી, અને માર્ગ એટલે રસ્તો, દોરી દ્વારા જે રસ્તો ઉપયોગ કરવામાં આવે. તો એ દોરી એટલી બધી મજબૂત હોય છે, લોખંડની જે તાર હોય એની બનેલી હોય. તો પહાડી વિસ્તારોમાં જે માલસામાન કે મુસાફરોની હેરફેર કરવા માટે એક પર્વત શિખરને બીજા પર્વત શિખર સાથે રજ્જુથી એટલે કે દોરી માર્ગથી જોડી દેવામાં આવે છે. અને એ છે એ ઇલેક્ટ્રિક દ્વારા એ ચાલતી હોય, કે જેમાં તમે કોઈ માલસામાન એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકો છો, અથવા તો કોઈ મુસાફરને એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો શું થાય છે? રજ્જુ માર્ગનો ઉપયોગ કરે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં આશરે 100 જેટલા રજ્જુ માર્ગો છે. આ બધા જ તમને ખાલી જગ્યામાં અથવા એક એક માર્ગ માટે પૂછી શકે છે. એટલે બધા યાદ રાખવા ફરજિયાત છે. એમ પૂછાય કે ભારતમાં છે એ કેટલા રજ્જુ માર્ગો છે? તો કેટલા છે? 100 જેટલા. ઉત્તર ભારત તથા દક્ષિણ ભારતમાં પર્વતીય વિસ્તારોમાં રોપવે આવેલા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઉત્તર ભારત છે અહીંયા હિમાલયની પર્વતમાળા છે, એટલે એના અલગ અલગ શિખરો છે. અને ઉત્તરના જે રાજ્યો છે, જેમ કે તમે કુલ્લુ મનાલી, શિમલા, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, આવા બધી જગ્યાએ તમે જાઓ તો ફરવા માટે તમે જાઓ પ્રવાસમાં કે ફરવા માટે, તો ત્યાં પણ તમે આવા રજ્જુ માર્ગ છે એનો ઉપયોગ કરો છો. શું કામ?
કે પર્વતીય વિસ્તારો છે તો ત્યાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રજૂમાર્ગનો ઉપયોગ કરવામાં આવે છે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં. ત્યાર પછી છે દક્ષિણ ભારતમાં. તો દક્ષિણ ભારતમાં પણ જે કેરળના અમુક સ્થળો છે કે જે કનાઈ કેનાલ કે આ બધા સ્થળો છે કે દક્ષિણે આપણે જાણીએ છીએ કે દક્ષિણ પણ ઉચ્ચ પ્રદેશ છે. દક્ષિણ ભારતનો દક્ષિણ જે પ્રદેશ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે તો એમાં પણ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઘણા રાજ્યોમાં જે છે એ અમુક સ્થળોએ આવા રજૂમાર્ગ કે રોપવેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણા ગુજરાતમાં ક્યાં ક્યાં છે તો કે પાવાગઢ, સાપુતારા, અંબાજી ખાતે રોપવે સેવાઓ ઉપલબ્ધ છે. આ પણ તમને પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે ગુજરાતમાં કયા સ્થળે રોપવે સેવાઓ છે. તો ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી આ 3 સ્થળે અત્યારે ચાલુ રોપવે સેવાઓ છે. અને જૂનાગઢમાં ગિરનારની પર્વતમાળા છે તો એમાં પણ આ છે રજૂમાર્ગની કામગીરી ચાલુ થઈ રહી છે. એટલે કે જૂનાગઢમાં પણ ટૂંક સમયમાં રજૂમાર્ગની સુવિધા છે એ પૂરી પડશે. તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે છે એ ભૂમિ પરિવહનના માર્ગો છે એ ભણ્યા. ત્યાર પછી છે જળમાર્ગો ભણ્યા, હવાઈ માર્ગો ભણ્યા, પાઇપલાઇન અને રજૂમાર્ગો. આ બધા જ પરિવહનના અલગ અલગ માર્ગો છે એની સવિશેષ માહિતી મેળવી, એની ઉપયોગિતા જાણી, કયા માર્ગો છે એનો શું ઉપયોગ હોય, રોડ રસ્તાઓ હાઈવે વગેરેના પ્રકારો જોયા. તો આ બધું જ છે એ બધા જ મુદ્દા બધા જ પ્રકારો તમારે યાદ રાખવાના છે. પરીક્ષામાં તમને છે એ મોટા પ્રશ્નમાં પૂછી શકે અથવા તો નાના પ્રશ્નમાં પણ પૂછી શકે છે. તો આપણે બધું જ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.